નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય આસપાસ, જેમાં પ્રકરણ 12 જો આ ખૂટી જાય તો, જેની અંદર આપણે આજે અભ્યાસ કરશું. પાના નંબર 114 ઉપર આપેલ પાઠનો અભ્યાસ કરીશું, જેમાં પૃથ્વીમાંનો ખજાનો. તો પૃથ્વીના પેટાળમાં કયા ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકલીફો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે? તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટર્સ બનાવવા પણ ઉપયોગી છે. જો ઈંધણ બચાવવા વિશે વિચારવું ચાલુ કરી દઈએ તો, મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યાં ટ્રાફિકનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. તો એના આપણે આજે પ્રશ્નોના જવાબ જોઈશું. જેમાં પ્રશ્ન, બધા વાહનો શાનાથી ચાલે છે? તો મોટા ભાગના વાહનો પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી ચાલે છે. થોડાક વાહનો વિદ્યુતથી તેમજ સાયકલ, પેડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમથી, એટલે આપણે ખુદ માણસો પોતાના શ્રમથી ચલાવીએ છીએ. પ્રશ્ન, જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓ સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે, રસ્તા ઉપર ટ્રાફિક વધે, તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. તો જો વાહનોની સંખ્યા વધી જશે તો નીચે અમુક પ્રમાણેની આપણને મુશ્કેલીઓ થશે, જેવી કે રસ્તા પર ટ્રાફિક વધે, હવાનું અને અવાજનું પ્રદૂષણ વધશે, તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે, અકસ્માતનું પ્રમાણ વધી જાય છે, પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય છે. પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય છે. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જવાને ભય રહે છે. પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની પણ શક્યતા બને છે. પ્રશ્ન 3, મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? મોટે ભાગે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કરતા નથી. તેના કારણો કેટલાક છે, જેવા કે બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી. લોકોને બસમાં બેસવા તથા બસમાંથી ઉતરવા પછી તેમના જવાના સાથે પહોંચવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડુંક ચાલવું પણ પડે છે. આમ કરવામાં ઘણો બધો સમય લાગે છે. બસની રાહ જોઈને ઊભું રહેવું પડે છે. બસમાં ભીડ રહેતી હોય તેના કારણે ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. નાની મોટી બેગ કે સામાન સાથે હોય તેવા સંજોગોમાં બસની મુસાફરી કંટાળાજનક લાગે છે. બસ કરતાં પોતાના વાહનમાં જવામાં સગવડતા રહે છે. પૈસા અને
સામાનની સલામતી રહે છે. પૈસા અને સામાનની સલામતી સાથે તેઓનો સમય પણ બચે છે. પ્રશ્ન: વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. તો વાહનોની જે સંખ્યા વધતી જાય છે એનાથી જે મુશ્કેલીઓ પડે છે એનો નિકાલ કરવાના ઉપયોગો કયા કયા છે કે જેવા કે વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના ઉપાયો જેવા કે નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે નોકરી કરનારા લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ. એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ. નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાફિકની સમય વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન ચલાવવા જોઈએ. પ્રશ્ન: જો આપણે ટ્રાફિક સિગ્નલની લાંબી લાઈન ઉપર ઊભા રહેવા વાહનનું એન્જિન બંધ કરીએ છીએ તો તેનાથી કયા ફાયદા થાય છે? તો જો આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ પર ઊભા રહીએ છીએ ત્યારે વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી આપણને અલગ અલગ ફાયદાઓ થાય છે. જેવા કે પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે, અવાજનું પ્રદૂષણ ઓછું થાય છે, ધુમાડાથી રાહત થતાં હવાનું પ્રદૂષણ ઓછું થાય છે, ઉર્જા સ્ત્રોતની બચત થાય છે.